સુરતના અલથાણમાં વેપારી પાસે ખંડણી માંગનાર નોકર લવકુશ વાપીથી ઝડપાયો. પોતાના શેડ પાસેથી દાગીના અને 70 લાખ ખંડણીની માંગ કરી હતી. સુરતના વેસુ વિસ્તારમાં વેપારી પાસેથી ખંડણી માંગનાર તેના જ વિશ્વાસુ નોકરને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 70 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ. આરોપી લવકુશ ઉર્ફે ચંદન બજરંગ શરણ શુક્લા પર વેપારી પાસેથી 70 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. વેપારીના વિશ્વાસુ નોકર તરીકે કાર્યરત હતો. માહિતી અનુસાર લવકુશ ઉર્ફે ચંદન બજરંગ શરણ શુક્લા વેપારીના વિશ્વાસુ નોકર તરીકે કાર્યરત હતો, પરંતુ તેણે વેપારી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના સહિત કુલ 70 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. વેપારીએ પૈસા આપવાનો ઇનકાર કરતા આરોપીએ વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી. આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડ્યો. અલથાણ વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ મામલે તપાસ ચાલુ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.